નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો તમારું બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી મેથ્સની અંદર. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી ચેનલને આટલી બધી સબસ્ક્રાઇબ કરી છે. ચેનલ તમે આટલી બધી લાઇક કરો છો, શેર કરો છો અને આપણી ચેનલ દિવસે ને દિવસે ગ્રો કરે છે. હવે આપણે અસાઇનમેન્ટની અંદર ચોથું પેપર આવ્યા છીએ. ત્રીજું પેપર આપણે પૂરું કર્યું. ચોથા પેપરમાં વિભાગ એ જે છે એના વિકલ્પો હું શોર્ટ્સની અંદર મૂકીશ. વિભાગ બી આપણે ગણવાનો છે, તો એમાં પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. વિભાગ બી, પ્રશ્ન પત્ર નંબર 4, એમાં આપણે વિભાગ બી ગણવાનો છે અને આ આપણે ગણીએ છીએ મેથ્સની અંદર. મેથ્સ રેડી. હવે એમાં 25મો દાખલો આપણે ગણવાનો છે. એમાં આપણને કીધું છે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. દ્વિઘાત બહુપદી આપણને આપેલી છે, x² અને +7x અને +10, બરાબર. આપણી દ્વિઘાત બહુપદી છે. એના શૂન્યો શોધો, તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો શૂન્ય શોધવા માટે સૌથી પહેલા આપણે આ રકમ જે છે એના બરાબર 0 લખીશું. 10ના 2 ભાગ પાડીશું કે જેથી કરીને તેનો સરવાળો 7 મળે, બરાબર. તો x² 10ના ભાગ પાડો તો 7 મળે. એના માટે આપણે 5 × 10 કરવાના, 2x અને 5x, બરાબર. પ્લસના પ્લસ. હવે છેલ્લી નિશાની પ્લસ હોય તો આપણે જાણીએ છીએ કે મધ્યમ પદની નિશાની બંને પદને આપવાની હોય છે, બરાબર. હવે આપણે આમાં x કોમન કાઢીએ તો x + 2 વધે છે. આમાં 5 કોમન કાઢીએ, અહીંયા પણ x + 2 વધે છે, બરાબર 0. x + 2 x + 2 બંને પદમાંથી બહાર કાઢી લ્યો. x + 2 વધ્યા અને અહીંયા x + 5 વધે છે, બરાબર. એના બરાબર 0 મળે છે. હવે આપણે બે પદ નોખા કરીએ તો x + 2 = 0 ઓર x + 5 = 0. હવે બે આમ જશે તો x = -2 મળે છે અને x = -5 મળે છે. રેડી. તો આ આપણા બે શૂન્યો મળે છે. હવે આપણે બીજું ગણવાનું છે અને સંબંધો ચકાસવાનું છે. તો શૂન્યનો સરવાળો કરવાનો. શૂન્યનો સરવાળો, સરવાળો કરીએ ત્યારે આપણે જાણીએ છીએ આલ્ફા + બીટા લખીએ છીએ. આલ્ફામાં -2 છે, બીટામાં -5 છે. -2 -5, -2 અને -5 એટલે -7 થાય. છેદમાં કાંઈ ન હોય તો 1 લખવાનો. અને આનું સૂત્ર તમે ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે, -b/a, બરાબર. પછી બીજું ગણવાનું છે આ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર, તો આ ગુણાકાર કરવાનો હોય ત્યારે આપણે આલ્ફા × બીટા કરીએ છીએ. તો આલ્ફામાં -2 છે ગુણ્યા -5 છે, 5 × 10 થાય, છેદમાં 1 આવે, માઇનસ પ્લસ, તો a મળે c/a. બસ આટલું જ લખવાનું હોય છે. આ શૂન્યો મળી ગયા, આ એનો સંબંધ મળી ગયો. રેડી. તો આપણો આ દાખલો અહીં પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 26 ગણશું. તો હવે આપણે દાખલા નંબર 26 જોઈએ છીએ, જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 માઇનસ અને 1/4 પ્લસ હોય એવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો જો બાળકો, આપણને શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપ્યો છે. આલ્ફા + બીટા બરાબર આપણને કીધું છે -1/4 અને આલ્ફા × બીટા બરાબર 1/4. આ રકમ આપણને આપી છે. હવે શૂન્યોનો સરવાળાનું સૂત્ર આપણને ખબર છે, આપણે જાણીએ છીએ -b/a અને એની કિંમત -1/4 છે. શૂન્યોના ગુણાકારનું સૂત્ર c/a અને એની કિંમત 1/4 છે. હવે આ બે માઇનસ નિશાની છે તો માઇનસ પ્લસ થઈ જશે. હવે અહીંયા પણ છેદમાં 4 છે, અહીંયા પણ છેદમાં 4 છે. આપણને શૂન્યોનો સરવાળો ગુણાકાર આપેલો હોય તો આપણે એનો છેદ સમાન કરવો પડે, પણ છેદ તો ઓલરેડી સમાન જ છે એટલે છેદ સમાન કરવાની કોઈ જરૂર નથી. તો હવે આપણે a બરાબર 4k લેશું, પછી b બરાબર 1k લેશું અને c બરાબર 1k લેશું. a બરાબર 4, b બરાબર 1, c બરાબર 1. બાજુમાં k ધારી લેવાનો છે. આપણું સૂત્ર મૂકવાનું. સૂત્રની અંદર ax² + bx + c. રેડી. a બરાબર આપણને એ પાસે 4k x², b બરાબર 1k x, c બરાબર 1k. હવે k કોમન કાઢી લ્યો તો આપણને શું મળે? 4x² + 1x મળે + 1 મળે. તો આ આપણી દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત બહુપદી મળે છે. રેડી.
એકદમ સિમ્પલ ને સરળ રીતે આ દાખલો ગણી શકાય છે. તો બાળકો હવે આપણે દાખલા નંબર 27 ગણીએ છીએ. એમાં આપણને કીધું છે દ્વિઘાત સમીકરણના બીજ શોધો. દ્વિઘાત સમીકરણ આપેલું છે, એમાં કીધું છે √2x² અને +7x આપ્યા છે અને +5√2 આપ્યા છે, એના બરાબર 0 આપ્યા છે. તો હવે આપણે આનો ઉકેલ શોધવો હોય તો √2 અને 5√2 નો ગુણાકાર કરવાનો હોય. તો 5√2 અને √2 આ બેનો ગુણાકાર કરીએ તો √2 આખા 2 થાય, બાજુમાં 5 છે, 5 × 10 થાય. 10 ના 2 ભાગ એવા કરવાના કે જેનો સરવાળો 7 મળે. તો આપણે જાણીએ છીએ કે આપણે 10 ના 2 ભાગ કરીએ તો 5 × 10 થાય, અહીં 2x લખવાના, અહીં 5x લખવાના, +5√2 એના બરાબર 0. હવે આ નિશાની છે તે છેલ્લી નિશાની પ્લસ હોય તો મધ્યમ પદની નિશાની બે પદને આપી દેવાની હોય છે. આમાંથી આપણે સરવાળો કોમન કાઢીશું. આમાંથી રૂટ બગડાની અંદર 2 વખત √2 હોય છે, તો આમાંથી √2 આમાંથી √2, એક √2 કોમન કાઢી લેવાના. આમાં x છે, આમાં x છે, x ને કોમન કાઢી લેવાના. આ x વધ્યા, પછી આ પ્લસ વધ્યા, બગડામાંથી √2 બહાર જાય. હવે અહીંયા હજી એક √2 વધે છે, એને લખવાના. x બહાર જતો રહ્યો છે, પછી અહીંથી 5, બેમાં 5 છે, 5 કોમન કાઢવાના, x વધ્યા અને +√2 વધ્યા, એના બરાબર 0. x + √2 x + √2 બે કોમન છે, એને બહાર કાઢીશું. x + √2 અને પ્લસ આપણી પાસે છે √2x અને +5 એના બરાબર 0. રેડી? હવે આની બેની સંખ્યા અલગ કરો તમે. x + √2 એના બરાબર 0 કરો અને √2x + 5 એના બરાબર 0 કરો. આ √2 પેલી બાજુ જશે તો x બરાબર -√2 થશે. અને હવે અહીંયા આપણે જોઈએ તો 5 આમ જશે તો √2x બરાબર -5 થશે. આ 2 જશે છેદમાં તો -5/√2. બરાબર? તો આ x ના 2 શૂન્યો મળે છે. તો આ આપણો દાખલો નંબર 27 પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 28 ગણીએ છીએ. તમે ઈચ્છો તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે દાખલા નંબર 28 ગણીએ છીએ. દાખલા નંબર 28 માં શું કીધું છે? જો આપણને કીધું છે કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? 10 અને 250 ની વચ્ચે 10 અને 250 વચ્ચે આવતા 4 ના ગુણિતો, 4 ના ગુણિતોની શ્રેણી. પેલા આપણને એની શ્રેણી મળશે. બરાબર? તો 10 અને 250 ની વચ્ચે તો 4 × 4, 4 × 8, 4 × 3 12. પેલી સંખ્યા 12 આવશે. પછી ચોકે 16, 4 × 5 20. આવી રીતે ગણતરી કરો તો છેલ્લે સંખ્યા 248 આવશે. બરાબર? 4 અને 6 × 24, 4 × 8. ઓકે? તો હવે આપણે આ બધી સંખ્યાને જે છે કેટલી સંખ્યાઓ છે તે આપણે શોધવાનું છે. તો આપણે સૌથી પહેલા a બરાબર 12 મળશે, b બરાબર 16 માંથી 12 જાય બાદબાકી 4 મળે, અને આને જે છે એને આપણે an કહીશું અથવા તો l કહીશું. બરોબર? 248. રેડી? હવે આપણું a નું સૂત્ર છે, આપણને ખબર છે કે a 10 અને 204 ના કેટલા ગુણિત? તો a બરાબર a + n - 1 * d. હવે a બરાબર આપણને આપ્યા છે 12 પ્લસના પ્લસ, n બરાબર આપણને આપ્યા છે n ની સંખ્યા આપણી પાસે નથી તો n આપણે શોધીશું. અને d બરાબર કુલ ટોટલ આપણી પાસે 4 છે અને an બરાબર આપણી પાસે 248 છે. બરાબર? અહીંયા આપણે તેથી કરીશું 248 ના 48. આ 12 આ બાજુ હોય તો માઇનસ થાય. બરાબર? n - 1 અને 4 ના 4. હવે આપણે અહીંયા જોઈએ 248 માંથી 12 કાઢો, 8 માંથી 2 જાય તો 6 મળે, 4 માંથી 1 જાય તો 3 મળે અને 2 ના 2. બરાબર? આપણે બાદબાકી કરીએ. હવે આ 4 જે છે તે છેદમાં જશે અને એના બરાબર n - 1 વધે છે. અહીંયા આપણે તેથી કરવાની છે. બાળકો ખાસ ધ્યાન રાખજો, દાખલો છે તે સીધો ગણવાનો છે, ત્રાસો દાખલો ગણવાનો નથી. બરાબર? હવે આપણે આનો છેદ ઉડાડો તો 2 × 2, પછી 2 × 2, 1 વધ્યો, 8 × 2 = 16. બરાબર? -1 આ બાજુ હોય તો પ્લસ થશે. હવે n બરાબર આપણને 118 માં 1 નાખો તો 119 મળે છે. કુલ 119 સંખ્યા એવી છે કે જે આ 10 અને 250 ની વચ્ચે આવતી
સંખ્યાઓ 4ના ગુણિત આવે છે. રેડી? તો આ પણ દાખલો એકદમ સરળ છે. હવે આપણે દાખલા નંબર 29 ગણીએ છીએ. આનો પણ તમે એક વખત સ્ક્રીનશોટ લઈ લો. તો હવે આપણે દાખલા નંબર 29 ગણશું. એમાં કીધું છે સમાંતર શ્રેણીમાં જો a બરાબર 8, an બરાબર 62 અને sn બરાબર 210 હોય તો n અને d શોધવાના છે. 29માં દાખલામાં આપણને કીધું છે a બરાબર 8, પછી an બરાબર 62 અને sn બરાબર આપણને કીધું છે 210 અને n અને d ની કિંમત શોધવાની છે. n શોધીશું અને d શોધીશું. બરાબર? તો સૌથી પહેલા આપણને જો પહેલું પદ આપ્યું છે, છેલ્લું પદ આપ્યું છે, સરવાળો આપ્યો છે, એના આધારે આપણને n મળશે. sn બરાબર n ના છેદમાં 2 a પ્લસ l. આ ટૂંકું સૂત્ર આપણે મૂકીશું. બરાબર? હવે ટૂંકા સૂત્રમાં જો sn બરાબર 210 આપ્યા છે આપણને, 210 લખીશું. બરાબર n બરાબર શોધવાનું છે અને a બરાબર આપણને આપ્યા છે 8 પ્લસ l એટલે છેલ્લું પદ. n ને l પણ કહેવાય, યાદ રાખજો બાળકો. અને આ 62 આપ્યા છે. હવે અહીં આપણે તેથી કરીશું. હવે આ 210 ના 210 આ બે જશે અંશમાં, n વધ્યા, 62માં 8 ઉમેરો તો 62માં 8 ઉમેરો એટલે આપણને મળે છે 70. બરાબર? એ 70 આવશે છેદમાં 210 ગુણ્યા 2 છેદમાં 70. એના બરાબર n વધે છે, 0 0 ગયા, 7 તેરી 21, 3 દુ 6, n બરાબર આપણને 6 મળે. એક વસ્તુ મળી ગઈ. હવે આપણે ગોતવાનું છે d. તો d શોધવા માટે આપણે n નું સૂત્ર મૂકીશું, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. રેડી? n બરાબર આપણને શું આપ્યું છે? તો કે 62 આપ્યા છે. બરાબર a બરાબર શું આપ્યું છે? તો કે 8 આપ્યા છે. n બરાબર શું આપ્યું છે? તો કે 6 આપણે મેળવ્યું. d બરાબર શું આપ્યું છે? તો d બરાબર આપણે શોધવાનું છે. તો હવે આપણે જો બાળકો અહીંયા 8 આ બાજુ 62 માઇનસ 8 બરાબર 6 માંથી 1 જાય તો 5 અને d 62 માંથી 8 જાય તો બાદ બાકી કરો તો 2 2 4 મળે અને 5 મળે. અને સોરી આ 5 પણ છેદમાં જશે, d ના d, તો 54 ના છેદમાં આપણને 5 મળે છે. તો આ n મળે છે, આ d મળે છે. આવી રીતે આપણે આસાનીથી દાખલો ગણી શકીએ છીએ. તો હવે આપણે આ દાખલાને રબ કરી નાખીએ છીએ. આગળનો દાખલો જોઈએ. આગળના દાખલામાં શું કીધું છે? દાખલા નંબર 30 છે. બિંદુ P અને Q વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધવાની છે. આ 30મો દાખલો છે. આપણે બે બિંદુ આપ્યા છે P અને Q. આ P બિંદુના યામ આપ્યા છે 2 અને -3 અને Q બિંદુના યામ આપ્યા છે 10 અને y. અને એની વચ્ચેનું અંતર 10 એકમ આપેલું છે. આની વચ્ચેનું અંતર 10 એકમ આપેલું. આપણે y ની કિંમત શોધવાની છે. y એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. રેડી? હવે સૌથી પહેલા તો આપણે આનું અંતર સૂત્ર મૂકીશું. આપણને ખબર છે કે p q બરાબર એની કિંમત 10 આપેલી છે. આનું અંતર, જો અંતર સૂત્ર મૂકવું હોય તો આપણે p q નો સ્ક્વેર કરવો પડે અને બરાબર 10 નો પણ સ્ક્વેર થશે. તો અહીં આપણે તેથી કરીએ, pq નો સ્ક્વેર કરીએ એટલે આપણને અંતર સૂત્ર મળે x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર અને 10 નો વર્ગ થશે 100. હવે x1 માં તમે જાણો છો ને x1 કહેવાય અને y1 કહેવાય, અને x2 કહેવાય અને y2 કહેવાય. x1 બરાબર 2 છે, x2 બરાબર આપણી પાસે 10 છે. વચ્ચે માઇનસ નિશાની છે તો માઇનસ રાખીશું. y1 બરાબર -3 છે, અહીંયા છે y. તો એને તમે ઉલટ સુલટ લખી શકો. આપણે y ને પહેલા લખીએ છીએ અને y2 -3 લખો તો માઇનસ માઇનસ પ્લસ થશે, કારણ કે એની જે નિશાની છે તે તમે ફેરવી શકો છો. બરોબર? તમે આ y પહેલા લખો તો માઇનસ માઇનસ પ્લસ 3 થાય, કેમ કે આ માઇનસ છે, આ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થશે. હવે આપણે આ 2 માંથી 10 જાય તો આપણને મળે છે -8. એનો સ્ક્વેર કરવાનો, આના વર્ગના અવયવ પાડવાના છે. તો પહેલા પદનો વર્ગ કરીશું, પ્લસના પ્લસ 2 કૌંસમાં પહેલું પદ કૌંસમાં બીજું પદ ફરજિયાત પ્લસ અને બીજા પદનો વર્ગ, એના બરાબર આપણને 100 આપ્યા છે. બરાબર?
તો હવે આપણે જો 88 64 થશે પ્લસ વાયનો વર્ગ 3 દૂને 6 વાય પ્લસ 3 તેરીને 9 અને 100 આ બાજુ આવે તો માઇનસ થાય છે એના બરાબર 0 કરીશું. હવે આ વાયનો સ્ક્વેર પહેલાં આવશે પછી પ્લસ 6y આવશે. હવે આપણી પાસે આ 64 છે ને 9 છે 64 ને 9 બે પ્લસ છે તો બેનો આપણે સરવાળો કરીએ 64 માં 9 નાખો તો આપણને મળે છે 73 માઇનસ 100 ના 100 એના બરાબર 0. રેડી વાયનો સ્ક્વેર પ્લસ 6y 100 માંથી 73 જાય તો વધે 27 નિશાની માઇનસ બરાબર 0. 27 ને તમે બે ભાગ કરો કે જેની બાદબાકી 6 મળે. હવે આવો લાંબો દાખલો હોય તો તમે ટૂંકી રીતે પણ કરી શકો છો. અહીં હું તમને ટૂંકી રીતે કરાવું છું. y મૂકીશું અને 9 તેરી 27 થાય 9 આવશે અને 3 આવશે. હવે આ છેલ્લી નિશાની માઇનસ હોય તો તમે જાણો છો બાળકો કે મધ્યમ પદની નિશાની મોટા પદને આપવાની એની બાજુમાં વિરુદ્ધ નિશાની. તો 9 માંથી 3 જાય તો 6 મળે તો y પ્લસ 9 બરાબર 0 અને y માઇનસ 3 બરાબર 0. તો 9 પેલી બાજુ જાય તો y બરાબર માઇનસ 9 આવશે અને ઓર y બરાબર 3 મળશે. આવી રીતે આપણને બે કિંમત મળે છે. તો આ દાખલાનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે નેક્સ્ટ દાખલો ગણીએ છીએ. ચલો બાળકો હવે આપણે આ દાખલાને ભૂસી નાખીએ છીએ. આગળનો દાખલો ગણીએ છીએ. દાખલા નંબર 31. એમાં શું કીધું છે કે બિંદુઓ -1 અને 7 4 ને -3 ને જોડતા રેખાખંડનું 2/3 માં વિભાજન કરતા બિંદુનો યામ શોધો. એકદમ સિમ્પલ દાખલો છે. 7મા પ્રકરણનો દાખલો છે. આપણે એ બિંદુ આપ્યું છે જેના યામ છે -1 અને 7. પછી બી બિંદુ આપ્યું છે જેના યામ છે 4 અને -3. હવે એનું 2/3 માં વિભાજન કરવાનું છે. 2/3 વિભાજન કરવું હોય તો તમે જાણો છો બાળકો કે આપણે એના 5 ભાગ કરવાના હોય છે. 5 ભાગ થઈ ગયા. 2/3 એટલે અહીંયા બિંદુ છે પી બિંદુ અહીંયા છે. આપણે એનું વિભાજન કરવું છે. તો આને કહેવાય x1 આ y1 આને કહેવાય x2 આ y2. હવે આપણે એનું જે પ્રમાણ છે m1 જેમ m2 બરાબર 2/3 આ એનું પ્રમાણ છે. હવે આપણે p ના યામ શોધવા છે. p ના યામ. હવે p ના યામ શોધવા માટે હું ટૂંકું સૂત્ર, આ સૂત્ર તો લાંબુ છે પણ તમને ટૂંકી રીતે હું શીખડાવું. જો અહીંયા તમારે m1 કરવાના પ્લસ m2 કરવાના છેદમાં m1 કરવાના પ્લસ m2 કરવાના. એવું તમારે બે વખત લખવાનું. m1 પ્લસ m2 અને છેદમાં m1 પ્લસ m2. રેડી? હવે જો બાળકો અહીંથી ચાલુ કરવાનું. અહીંયા આવશે x1, અહીંયા આવશે x2, અહીંયા આવશે y1, અહીંયા આવશે y2. એકદમ સરળ અને સિમ્પલ રીતે આ સૂત્ર તમે યાદ રાખી શકો. કોઈ પણ પ્રકારની ગોખવાની જરૂર નથી. દાખલાને જેમ સમજવાનો પ્રયત્ન કરશો એમ તમને દાખલા આવડશે. હવે આ લખવામાં પણ એવી રીતે m1 2 છે, m2 3 છે. તો અહીંયા આવશે 2 પ્લસ 3, 2 પ્લસ 3, 2 પ્લસ 3, 2 પ્લસ 3. રેડી? હવે આપણે x1 બરાબર શું છે આપણી પાસે -1 છે. x2 બરાબર શું છે 4 છે. પછી y1 શું છે y1 માં 7 છે અહીંયા આવશે અને y2 માં શું છે y2 માં -3 છે અહીંયા આવશે. હવે આપણે એનો ગુણાકાર કરીએ છીએ તો 4 દૂને 8 અને 3 એકા 3 પ્લસ માઇનસ -3 આવશે અને 2 ને 3 5 આવશે. 3 દૂને 6 નિશાની આવે માઇનસ, 7 તેરીને 21 નિશાની આવે પ્લસ છેદમાં 5. હવે આપણે 8 માંથી 3 જાય તો 5 ના છેદમાં 5 વધે, 21 માંથી 6 જાય તો 15 ના છેદમાં 5 વધે. આનો 2 નો છેદ ઉડાડો તો 1 મળે, આનો 2 નો છેદ ઉડાડો તો 3 મળે. આ આપણને p ના યામ મળે છે. આ પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. એકદમ સિમ્પલ ને સરળ રીતે આ દાખલો તમે ગણી શકો છો. તો ચાલો બાળકો હવે આપણે દાખલા નંબર 32 ગણીએ છીએ. એમાં આપણને કીધું છે કે sin a - b બરાબર 1/2, cos a + b બરાબર 1/2. પછી એમાં વચ્ચે શરત આપી છે 0 અંશ a + b ≤ 90, a > b. તો a અને b ની કિંમત શોધવાની છે. તો હવે આપણે જરૂર જો આટલી વસ્તુની જરૂર છે sin a - b એની કિંમત આપણને આપી છે 1/2 અને cos a
પ્લસ બી, આની કિંમત આપણને આપી છે 1/2 અને આપણે એ અને બી ની કિંમત શોધવાની છે. એ અને બી બરાબર બે વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. રેડી? બાકીની શરતો આપી છે પણ તે વસ્તુ ગૌણ છે, એની બહુ ઉપયોગ નથી. હવે સાઇનમાં 1/2 ક્યાં આવે? તો તમે જાણો છો બાળકો કે સાઇન જે છે એની અંદર તમારે સાઇન 30 કરો તો 1/2 મળે. કોસમાં એવી રીતે તમે કરો તો કોસ 60 કરો તો 1/2 મળે. હવે આનો મતલબ શું? તો કે આ જે બે કિંમત છે એની કિંમત 30 મળે, આ બે કિંમત 60 મળે. આના આધારે આપણે a માઇનસ બી બરાબર 30 લખવાનું, સમીકરણ નંબર 1, અને a પ્લસ બી એને આપણે 60 લખવાનું, સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સમીકરણ 1 અને 2 નો લોપ કરવાનો છે. એકદમ સિમ્પલ દાખલો છે, સરળ દાખલો છે. હવે લોપ કરી અને ગણતરી કરવાની છે. તો a માઇનસ બી બરાબર 30 આપ્યા છે અને a પ્લસ બી બરાબર 60 આપ્યા છે. હવે આનો આપણે ગણતરી કરી તો પ્લસ બી માઇનસ બી ઉડી જાય, a ને 2a થાય બરાબર ને બરાબર, 60 ને 30 90 થાય. એ પેલી બાજુ જશે તો 90/2 ભાગાકાર કરો તો આપણને 45 મળે છે. બરાબર? તો એ મળી ગયા. હવે આની કિંમત મૂકવાની. એ બરાબર 45 ને સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 ની અંદર છે a માઇનસ બી બરાબર 30. રેડી? તો a બરાબર 45 મૂકવાના છે, માઇનસ બી બરાબર 30 મૂકવાના છે. હવે આપણે બી ને આમ જવા દો, 30 ને આ બાજુ લાવો તો શું થશે? 45 ના 45, 30 આ બાજુ તો માઇનસ બરાબર બી ના બી, 45 માંથી 30 જાય તો 15 મળે છે. આમ આપણને એ અને બી બેની કિંમત મળી જાય છે. એકદમ સિમ્પલ ને સરળ દાખલો છે. થોડીક ટેકનિક તમે યુઝ કરો એટલે દાખલો તમને આસાનીથી આવડી જશે. હવે દાખલા નંબર 33, એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લો. દાખલા નંબર 33 ગણીએ છીએ આપણે. દાખલા નંબર 33. રેડી? એમાં આપણને કીધું છે સાબિત કરો કે sec a 1 - sin a sec a plus tan a બરાબર 1. હવે આ દાખલો એટલો બધો મોસ્ટ આઈએમપી નથી પણ આમાં પૂછ્યો છે, આપણે ગણી નાખીએ. sec a અને 1 - sin a અને બાજુમાં આપ્યું છે sec a plus tan a અને એના બરાબર આપણને 1 આપ્યું છે. હવે આવા દાખલા પૂછાય છે પણ આનો બહુ ટૂંકમાં ઇમ્પોર્ટન્સ નથી, કેમ કે આના અથવામાં છેલ્લા દાખલા હોય તે તમે જનરલી વિદ્યાર્થી ગણતા હોય. હવે આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ. આ બરાબરની આ બાજુનો વિભાગ ડાબી બાજુ છે તો sec a 1 - sin a અને sec a અને પ્લસ tan a, આટલી માહિતી આપી છે. હવે આપણે sec ની કિંમતને આપણે આ બધાને sin cosમાં ફેરવવાના છે. sec ને તમે sin cosમાં ફેરવો એટલે 1/2 cos મળે અને આ 1 - sin ના 1 - sin, પછી આને તમે sin cosમાં ફેરવો એટલે sec એટલે 1/2 cos a મળે અને tan એટલે sin a ના છેદમાં cos a. બરાબર? એકદમ સિમ્પલ દાખલો છે. હવે આને આપણે અંશમાં આ બાજુ લઈ 1 - sin a અને એના છેદમાં આવશે cos a. હવે અહીંયા આપણે લસા લેવાનો છે તો લસામાં નીચે cos a આવશે, અહીંયા આવશે 1 + sin a. રેડી? હવે અહીંયા તમે જુઓ બાળકો, cos a અને cos a ગુણાકાર કરો cos સ્ક્વેર a થાય, 1 - sin 1 + sin. તો એમાં આપણે ગુણાકાર કરીએ તો 1 - sin સ્ક્વેર થીટા થશે, 1 - sin સ્ક્વેર a. બરાબર? આનો તમે ગુણાકાર કરો તો 1 × 1 sin ગુણ્યા sin એટલે sin નો સ્ક્વેર થાય. હવે cos વર્ગની કિંમત બાળકો તમને ખ્યાલ છે કે આ 1 - sin સ્ક્વેર a છે તો નીચે cos સ્ક્વેર છે એનું પણ સૂત્ર એ જ થાય છે 1 - sin સ્ક્વેર, અને આ બંને સૂત્ર ઉડી જશે. બંને ઉડી જાય તો આપણને મળે 1 બરાબર જબા. આ જમણી બાજુ મળી ગઈ. એકદમ સિમ્પલ દાખલો છે. બરાબર? તમે થોડી કિંમત મૂકો, sec ની કિંમત મૂકવાની, sec અને tan ની કિંમત મૂકવાની, લસા લેવાનો, લસા લઈ અને અહીંયા તમે આને અંશમાં જવા દો, આનો ગુણાકાર કરો તો આટલું મળે છે એકદમ સરળ રીતે. ઓકે? તો 33 સુધી આપણે દાખલા ગણ્યા અને 34 થી બાકીના દાખલા આપણે આવતીકાલે ગણીશું. આપણી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ખૂબ જ તમે પ્રેમ આપ્યો છે, આવો નવો પ્રેમ આપતા રહો. આવી જ રીતે તમને
આ ચેનલ જે છે એ ગ્રો કરે એવી શુભેચ્છા તમે અમને આપો.